જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી ડીસાથી ઓમ શ્રી શિવશક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભરોસો ભારે પડે. જિંદગીમાં જાણ્યા વગર કોઈના ઉપર ભરોસો કરવો નહીં. આવી જ એક વાત આપણે કરવી છે. એક ગામડાની અંદર એક શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. એમાંનો એક વિદ્યાર્થી એને બહુ લાડકો, હોશિયાર હતો. એક વિદ્યાર્થી એને બહુ લાડકો હતો. પાછો એનો પાડોશી પણ હતો. વિદ્યાર્થી જ્યારે ઘરે જાય ત્યારે પણ સાહેબ એને માર્ગદર્શન આપે, આમ તે, એટલે બધી રીતે લાડકો. એને સ્કૂલમાં પણ એનું સારું પરફોર્મન્સ હતું, ઘરની અંદર પણ એનું વાતાવરણ સારું હતું. એટલે સાહેબને બહુ લાડકો વ્યક્તિ હતો. અને અમે સ્કૂલની અંદર સાહેબને કોઈક ને કોઈક વિદ્યાર્થી લાડકા હોય જ ક્લાસની અંદર. આ વિદ્યાર્થી પણ બહુ લાડકો હતો. સમય જતાં વિદ્યાર્થી ભણ્યો ગણ્યો, હોશિયાર થઈ, આગળ ભણવા ગયો, આગળ ભણીને હોશિયાર થયો. સમય જતાં એના લગ્ન થયા. લગ્ન થઈ અને પછી એને કમાવા માટે એ રહે શહેરમાં ગયો. શહેરથી ઘણી વખત પાછો આવતો એટલે સાહેબનો ફેવરેટ હતો. એટલે સાહેબ એને એકાદ દિવસ માટે, એક બે દિવસ માટે એ લોકો ગામડે આવ્યા હોય, લગ્ન કરીને જતો રહ્યો હતો. એટલે પત્ની હતી, એના બાળકો હતા, એટલે શહેરમાં સેટ થઈ ગયા હતા. એટલે એ ગમે ત્યારે ગામડે આવે તો એને સાહેબ સાચવતા. કેમ કે સાહેબને કોઈ સંતાન હતું નહીં. એટલે એના પુત્ર જેવો જ માનતા સાહેબ એને. સાહેબ બહુ એના પર ભરોસો રાખતા કે ભાઈ મારો ગમે ત્યારે આમ ભરોસાપાત્ર આરે છોકરો છે. દિવસે વીતતા ગયા. ગમે ત્યારે સાહેબના એ છોકરો વતનમાં આવે ત્યારે જમવાનું બધું સાહેબના ઘરે જ હોય. અને સાહેબના ત્યાં આવીને બહુ જ વખાણ કરે, તમે એક વખત તો આવો, એક વખત તો તમે આવો અમારા શહેરમાં, એક વખત તો આવો તમે અમારી મહેમાનગતિ કરવા. આમ તેમ બહુ વખાણ કરે. એક બે દિવસ રોકાય અને પાછો જતો રહે. સમય જતાં સાહેબની પત્ની બીમાર પડ્યા. ગામડામાં દવા ખાવ કરી ઘણી, પણ કે ફેર પડ્યો નહીં. અને ગામડાના ડૉક્ટરે કીધું કે કોઈ શહેરમાં જઈ અને બતાવી આવો. ડૉક્ટરને કીધું એટલે પેલા એને તેમ થઈ ગયું કે હવે આપણે શહેરમાં તો કે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણો દીકરો ત્યાં છે જ. સવારની બસ પકડી અને સાહેબ તો ત્યાં પહોંચી ગયા પેલાના ઘરે. જો દરવાજો ખટખટાને ખોલ્યો એટલે આમ સાહેબ તમે આમ મૂળ વગરનો બોલાય. આમ સાહેબ આમ અચંબો પામી ગયો. સાહેબને હમણાં કદાચ પહોંચીને તો મને જોયું એટલે હા આવો. પણ કે આવકારમાં કોઈ દમ નહોતો. સાહેબને તો સમજી ગયા કે આવકારમાં કંઈ દમ નહોતો. બેઠા. એની પત્ની આવી, જય શ્રી કૃષ્ણ કર્યા, પાછી રસોડા જતી રહી. સાહેબે વિનંતી કરી કે દીકરા, આ માસીને કે તારી માતાજીને કે તું ગુરુ માતાજી ક્યાં તો એને દવાખાને લઈ જવાના છે. એના માટે કરીને અમે આવ્યા છીએ. કોઈ સારી હોસ્પિટલ તમને બતાવો અને સમય કાઢીને તું મારી સાથે આવો. દીકરા તો ઘસીને આપણે ના સાહેબ મારાથી કહેવાશે નહીં, મારી પાસે સમય નથી, મારે આજે મિટિંગો છે ને મારે આજે આટલું કામ છે ને મારે આજે આટલું કામ છે ને મારે આજે આટલું કામ છે ને કરીને બહાના કાઢી નાખ્યા. એની વાણીથી સાહેબને સંતોષ થયો નહીં. સાહેબ તો ભાઈ ગુરુ જ હોય ને. હું એની વાણી ઘરે આવતો ત્યારે એની વાણી કેવી હતી, મધુર. અને અહીંયા આવ્યા પછીની, શહેરમાં આવ્યા પછીની વાણી એની કેવી થઈ ગઈ, એના પરથી અંદાજો તો આવી જાય ને. એની દીકરી આવી. એની દીકરી કે હો દાદાજી આવ્યા. કેમ કે પેલાને તો કોઈ સંતાન હતું નહીં અને પાડોશમાં રહેતા, એટલે આ પણ દીકરી પણ એમના ઘરે આવતી જતી, એટલે એને દાદાજી કહેતી. એટલે એની જે વાઈફ રહી એને તરત જ એને બોલાવી દીધી કે ચાલ તૈયાર થાય, નિશાળ જવાનો ટાઈમ થઈ ગયો છે. આમ તેમ કરીને ધમકાઈને એને નિશાળ મોકલી દીધી. એની પત્નીની પણ વાણી વર્તનની અંદર ઘણો બધો તફાવત હતો. જે ઘરે હતા એના કરતાં પણ ઘણો બધો તફાવત હતો.
સાહેબ બેઠા હતા ને પેલો જે છોકરો હતો રૂમમાં એટલે રસોડામાં ગયો કે એમના માટે કોઈ જે નાસ્તો બાસ્તો બનાવીને રવાના કરી નાખો ત્યાં લોકો આપણી પાસે કે આવો ફાલતુ ટાઈમ નથી. હવે એની પત્નીને પાસે વાતો કરો, મારે બધા કામ છે ને આવી રીતના મારા પાસે કોઈના પાસે ટકડો બકડવાનો ટાઈમ નથી. જે બી નાસ્તો બાસ્તો કરાવો, નાસ્તો બાસ્તો ચાબા કરાવી મને રિક્ષા બિક્ષા કરીને આપી દેજો, મને રવાના કરી દેજો. આટલું સવારે કાનમાં સાહેબના પડી ગયું. સાહેબ અને એની પત્ની ત્યાંથી રવાના થઈ ગયા. સાહેબ ભરોસે આવ્યા હતા ગામડેથી શહેરમાં, પણ ભરોસે એમને ભાડે પડ્યું. સ્ટોરી હવે ચાલુ થાય છે. એ ગામનો એક દલિત છોકરો સાહેબ પાસે ભણતો હતો. એટલે સાહેબ તો ધીરે ધીરે ગમે તે કરીને કોઈક દવાખાને પહોંચી ગયા. એ દવાખાનાની અંદર આ છોકરો નાનું મોટું કામ કરતો હતો. સાહેબને જોઈ કે ઓહો સાહેબ તમે અહીંયા દવાખાને? એટલે કે હા, એટલે કે એમને મારી પત્નીની તબિયત સારી નથી, એટલે કે હું બતાવવા માટે આવ્યો છું. એટલે કે મને ઓળખાણ પડી? એટલે કે સાહેબ કે ના ઓળખાણ પડી નહીં, પણ ચહેરો તારો જાણીતો લાગે છે. એટલે કે હું તમારા ક્લાસમાં કે ફલાણો દીકરો દલિત તમારા ત્યાં ભણતો હતો, તમે મને ઘણી બધી મદદ કરેલી છે. ભણતર બાબતમાં પણ તમે મને મદદ કરતા હતા, અને કોઈ માર્ગદર્શન મારે જોતું હોય તો પણ એમાં પણ તમે મને મદદ કરતા હતા. અડધી રાતે તમે મને કીધું કે તારે કંઈ પણ કામ હોય તો મારે ત્યાં આવી જજે. તમે મને સાહેબ ઘણો બધો મદદ કરી છે, તમે મને ઘણી બધી આશ્વાસન આપી છે, ઘણી બધી માર્ગદર્શન કર્યું છે. અને હું બહુ મોટો તો નથી, પણ આ દવાખાનામાં નાનું મોટું હું કામ કરું છું. અને સાહેબને હું કહીશ કે સાહેબ સારા એવા જે વસ્તુ હોય તમારા રિપોર્ટો જે કરાવવાના હોય એમાં ધ્યાન રાખે. સાહેબ પાસે લઈ ગયો. લઈ જઈને સાહેબને કીધું કે સાહેબ અમારા ગુરુજી છે, એના પાસે હું ભણ્યો છું, અને આવી વાત છે. એમને પત્નીને લઈને આવ્યા છે, અને ચેક કરી ડૉક્ટર સાહેબે છોકરાના વખાણ કર્યા કે ના બહુ સારો છોકરો છે, લાગણીશીલ છે, આ તે ફલાણું ઢીકણું વાત કરી. સાહેબે છોકરાઓના કહેવાથી ડૉક્ટરને પૈસા પણ ના લીધા. સાહેબના પૈસા ના લીધા, પ્લસ દવા પણ મફત આપી, રિપોર્ટો મફત કરાવી આપ્યા. સાહેબે એમના જે આવતા હોય ફ્રીમાં એમાં રિપોર્ટ કરી આપ્યા ડૉક્ટરે, દવા પણ મફત આપી, અને દવાના પૈસા કેસના પણ પૈસા ના લીધા. જ્યારે પેલા ઉપર બહુ ભરોસો રાખ્યો હતો સાહેબે, કે જે મોઢાના આમ મીઠાશવાળા હતા, જેના ભરોસે સાહેબ આવ્યા હતા, એનો ભરોસો એને ભારે પડ્યો. એટલે મિત્રો, જીવનમાં એક જ વસ્તુ કહેવાની છે મારે, કે કોઈના પાસે જાઓ કે કોઈના પાસે સંબંધ રાખો કે કોઈનાથી તમે જે રાખો છો એ ભરોસો કે ભરોસાના પાત્ર છે કે નહીં, પહેલાં એનો જાણકારી મેળવી લેજો. કેમ કે દુનિયામાં અત્યારે હાથી જેવું છે, દેખાડવાના અલગ હોય છે અને ચાવવાના અલગ હોય છે. તમે જેનાથી પણ મિત્રતા કરો, જેની પાછળ ઘસાવ, એના પાછળ ઘસાતા પહેલાં એક વખત એનો ભરોસો ચેક કરી લેજો કે આપણે 100 રૂપિયા ઘસાઈએ છીએ, ક્યારેક એનો વારો આવે તો એ 50 રૂપિયા ઘસાશે કે નહીં ઘસાય. જો સામેવાળો 50 રૂપિયા પણ ના ઘસાતો હોય તો એવા સંબંધને તમે જય શ્રી કૃષ્ણ કરી દેજો. મિત્રો, ભરોસો એવા વ્યક્તિનો કરજો કે જે ગરીબ હોય અને જે તમારી લાગણી સમજી શકતો હોય ને એવાને જ. મીઠા બોલાથી ભરોસો બહુ ઓછો કરવો. સારું લાગ્યું હોય તો શેર કરજો. રાધે રાધે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.